શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આજે ધોરણ 7 પ્રેક્ટિસ વર્ક પ્રકરણ 5 રેખા અને ખૂણાઓ, તેનો સ્વાધ્યાય 5.3નો પ્રશ્ન બીજો. કૌંસમાં આપેલા વિકલ્પોમાં સાચા વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો તેનું પહેલી ખાલી જગ્યાની એક જ ઉદ્ભવ બિંદુ હોય તો કે કેટલા કિરણને, બરાબર. ખાલી જગ્યાને બે અત્યંત બિંદુઓ હોય. અત્યંત બિંદુઓ કોને હોય તો કે રેખાખંડને. ખાલી જગ્યા કિરણ MN દર્શાવે છે. તો MN કિરણ કેવી રીતના તો કે આ કિરણ નિશાન તો કે દર્શાવે છે. ભિન્ન કિરણ AB કિરણ અને કિરણ AC કિરણ વડે ખાલી જગ્યા બને તો કે એના વડે શું બને તો કે ખૂણો CAB તો કે, બરાબર. 5 નંબર, ખૂણો A બરાબર 50 અને ખૂણો B બરાબર 40 છે તો ખૂણો A અને ખૂણો B એ ખાલી જગ્યા છે. તો એ કેવા છે બંને તો કે બંને કોટી કોણ. હવે 6 નંબર, ખૂણો A બરાબર 100 અને ખૂણો B બરાબર 60 છે તો ખૂણો A અને ખૂણો B એ ખાલી જગ્યા છે તો કે એ કેવા છે તો કે પૂરક કોણ. ખાલી જગ્યાના માપ સરખા હોય. કોના સરખા હોય તો કે અભિકોણ. 90 માપનો ખૂણો ખાલી જગ્યા છે તો કે કેવો છે તો કે લઘુ કોણ. ઘડિયાળમાં 2 વાગે 2 કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે તો કે શું બને તો કે લઘુ કોણ. ઘડિયાળમાં 3 વાગે 2 કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે તો એ આપને ખબર છે તો શું બને તો કે કાટકોણ. ઘડિયાળમાં 4 વાગે 2 કાંટા વચ્ચે ખાલી જગ્યા બને છે તો કે ગુરુ કોણ. આસન કોણમાં બંને ખૂણાના ખાલી જગ્યા ભુજ સમાન હોય તો કેટલા હોય તો કે 1. 20 માપના ખૂણાના અભિકોણનું માપ ખાલી જગ્યા હોય છે તો કે 20 જ હોય. 75 માપના ખૂણાના રેખિક જોડના ખૂણાનું માપ ખાલી જગ્યા તો કે 105 બે ખૂણા અભિકોણ છે અને કોટિકોણ છે તો આ દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો કે દરેકનું માપ કેટલું હોય તો કે 45. રેખિક જોડના બંને ખૂણાના માપ સરખા છે તો આ દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા હોય તો કે 90. બે ખૂણાઓને એક છેદિકા છેદવાથી બનતા ખાલી જગ્યાના માપ સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય તો કે અનુકોણ. બે રેખાઓને એક છેદિકા છેદવાથી બનતા ખાલી જગ્યાના માપ સરખા હોય તો તે બે રેખાઓ સમાંતર હોય તો કે યુગ્મ કોણ.